કે વિદ્યાર્થી મિત્રો, તો આપણે યુનિટ 3 નું રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી ના પ્રથમ પાર્ટમાં આપણે જોયું કે કઈ રીતે જંગલો કઈ રીતે માણસ માટે ઉપયોગી છે, અને ખાસ કરીને એ પર્વતીય વિસ્તારના લોકો માટે, અને ખાસ કરીને એમાંય મહિલાઓ માટે એ ફોરેસ્ટ જંગલો કેટલા ઉપયોગી છે. એમાંથી ફૂડર, ગ્રાસ, હર્બ્સ, બરોબર, જે ફ્યુલ, એ બધું જે મળે છે એ કેટલું ઉપયોગી છે. તો એ બધી વાત કરી, સાથે સાથે જે મોમેન્ટ્સ થઈ, ચિપકો મોમેન્ટ થઈ, એની પણ વાત કરી, અને કઈ રીતે જંગલોનો નાશ થયો એની પણ આપણે વાત એમાં જોઈ. અને જો પાર્ટ 1 તમે ના જોયો હોય, આ પાર્ટ 2 છે, પાર્ટ 1 ના જોયો હોય તો પ્લીઝ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને પહેલા પાર્ટ 1 જોઈ લેવો અને પછી આ પાર્ટ 2 પર આવું. તો ચલો જોઈએ હવે પાર્ટ 2, જેમાં આપણે વાત કરીશું એક કાંગડ ગામના 200 કુટુંબ ધરાવતું એક ગામ છે, જેની મહિલાઓ કઈ રીતે જંગલોનું રક્ષણ કરે છે એની વાત કરીએ. તો ચાલો જોઈએ પાર્ટ 2. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meter. બરોબર, કાંગડ એ ગામનું નામ છે, એક વિલેજ છે જેમાં 200 કુટુંબ રહેલા છે, અને જે ક્યાં આવેલું છે, ક્યાં કેટલું ઊંચાઈ પર આવેલું છે, 2000 મીટરની ઊંચાઈ પર એ કાંગડ વિલેજ આવેલું છે, એટલે પર્વતીય વિસ્તારમાં. It is an excellent example of the way in which local can manage their own forestry. અને આ એક અદ્ભુત એક્ઝામ્પલ છે, એક્સલન્ટ એક્ઝામ્પલ છે, ધ વે ઇન વિચ લોકલ પીપલ, એના જે સ્થાનિક લોકો છે, કઈ રીતે વ્યવસ્થા કરે છે, જંગલો કઈ રીતે ઉછેર કરે છે એની વાત કરી છે. એમની જાતે કઈ રીતે જંગલનો ઉછેર કરે છે એની વાત કરી છે અહીંયા. આ એક સારામાં સારું એક્ઝામ્પલ છે કાંગડ વિલેજની મહિલાઓ. બાય 1977, એટલે 1977 સુધી, ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકેમ ડિગ્રેડેડ. 1977 સુધીમાં જે કાંગડ ગામનું જે જંગલ છે એ મોટા ભાગનું કેવું થઈ ગયું હતું, ડિગ્રેડેડ, એટલે નાશ થઈ ગયો હતો. ઇન ધેટ યર, અને એ જ વર્ષમાં, હાઉ એવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ, અને એ જ વર્ષમાં પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, જંગલ વિભાગે શું નક્કી કર્યું, એ જંગલ એને પૂરેપૂરું ખતમ કરી નાખવાનું, કાપી નાખવાનું, આખો જંગલનો નાશ કરવાનું નક્કી કર્યું. ધ વિલેજ વુમન who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of tree. આપણે આગળના પાર્ટમાં પણ જોયું કે સ્ત્રીઓને કઈ તકલીફો પડે છે જંગલમાં જીવન જરૂરિયાતી વસ્તુઓ મેળવવા માટે. એમ અહીંયા વાત છે, ધ વિલેજ વુમન, એ કાંગડ ગામની વિલેજ સ્ત્રીઓ છે, એમણે શું કર્યું, who had to walk long distance, એમને બહુ લાંબા અંતર સુધી ચાલવું પડતું હતું. શાના માટે? ફોર ફ્યુલ, ફૂડર એન્ડ વોટર, બરોબર, પાણી માટે, ઘાસચારા માટે અને ઈંધણ માટે બહુ ચાલવું પડતું હતું. વર ડિટરમાઇન્ડ, એ દઢ નિશ્ચય કરે છે, શું માટે? ટુ સેવ, બચાવવા માટે, ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, થોડા પેચ એટલે થોડા ટુકડા, એટલે થોડો જે જમીન છે જેના પર વૃક્ષો છે એને બચાવવા માટે એ દઢ નિશ્ચય નક્કી કરે છે. The men of Kangad, though, were offered work by the forest department to fell the trees. છતાં પણ જે કાંગડ ગામના જે પુરુષો છે એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કામ આપવામાં આવ્યું વૃક્ષોને કાપવાનું. As a result, there was a conflict between the village men and women. અને એના કારણે ગામડાના પુરુષો અને એ કાંગડ ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે કોન્ફ્લિક્ટ એટલે ઝઘડો થયો, વિરોધ થયો, વિવાદ થયો. After 4 months of resistance, the women succeed in saving their forest. બરોબર, રેઝિસ્ટન્સ એટલે વિરોધ. 4 મંથ, આફ્ટર 4 months રેઝિસ્ટન્સ, 4 મહિના સુધી સતત વિરોધ પછી, ધ વુમન સક્સીડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, સ્ત્રીઓ સક્સેસ થઈ, સફળ થઈ જંગલ બચાવવામાં. ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન, મહિલા મંગલ દળ, then decided to revive the degraded
ફોરેસ્ટ. જે મહિલા મંગળ દળ છે, આ જે દળ છે એનું નામ છે, શું આપ્યું છે? મહિલા મંગળ દળ. they have decided to revive એટલે ફરીથી જીવિત કરવું, સજીવ કરવું. revive the degraded forest, એ જે જંગલોનો નાશ થઈ ગયો છે એમને ફરીથી પુનઃ સજીવ કરવાનું એમણે નક્કી કર્યું, આ મહિલા મંગળ દળ. સો વોટ વોઝ ધ નેમ ઓફ ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન? એ જે વુમન ઓર્ગેનાઇઝેશન છે એનું નામ શું હતું? યાદ રાખજો, ધ મહિલા મંગળ દળ. On the basis of the number of cattle owned by each family, contribution were raised to employ a forest guard who was paid 300 per month. બરોબર? શું કર્યું આગળ? On the basis of the number of cattle owned by each family, દરેક ફેમિલીમાં cattle એટલે ઢોર રાખવામાં આવે. સો ઓન ધ નંબર એટલે એ રીતે નક્કી કરવામાં આવ્યું કે જે ફેમિલીમાં જેટલા પણ ઢોર હોય એ રીતે કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો ઉઘરાવવામાં આવ્યો. કોન્ટ્રીબ્યુશન વર રેઝ, એ રીતે ફાળો લેવામાં આવ્યો. શાના માટે? ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, જંગલોના રક્ષણ માટે એક ગાર્ડ નીમવામાં આવ્યો. હુ વોઝ પેડ 300 પર મંથ, અને એને 300 રૂપિયા દર મહિને આપવામાં આવતા હતા. એવો એક ગાર્ડ નીમવામાં આવ્યો જંગલના રક્ષણ માટે. For 3 years the arrangement worked well, but problem then arose. 3 વર્ષ સુધી તો આ બધું આ જે અરેન્જમેન્ટ છે ગાર્ડની એ સરસ ચાલી, પણ પછી પ્રોબ્લેમ શરૂઆત થઈ. The forest guard became negligent એટલે કેરલેસ, બેદરકાર. તો જે ફોરેસ્ટ ગાર્ડ છે કેવો બન્યો? બેદરકાર બન્યો, કેરલેસ બન્યો, અને એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને પછી જે જંગલોનું રક્ષણ છે એ એકદમ ઓછું થઈ ગયું, ઘટી ગયું, બેદરકાર બન્યો એટલે. Once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. અને જ્યારે જેવી સ્ત્રીઓને ખબર પડી, મહિલાઓને ખબર પડી, ડિસ્કવર્ડ એટલે ખબર પડી કે આ ગાર્ડ બેદરકાર થઈ ગયો છે, જંગલોનું રક્ષણ કરતો નથી, they abolished, put to an end, ખતમ કરવું, બરોબર, destroyed એટલે જે આ પોસ્ટ છે ગાર્ડની એને ખતમ કરી નાખી. એન્ડ decided to guard the forest themselves, અને મહિલાઓએ પોતાની જાતે જંગલોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. આગળ જોઈએ. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગળ દળ છે એ લોકોએ ડ્યુટી આપી છે, એ જે મહિલા મંગળ દળના વિલેજની જે સ્ત્રીઓ છે એમને ડ્યુટી આપી છે જંગલોનું રક્ષણ માટે. The responsibility is shared among 15 women in rotation. In rotation અહીંયા ફ્રેઝ છે, in rotation એટલે in turn, by turn, વારાફરતી. In rotation એટલે વારાફરતી, by turn. તો જે જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે, એ 15 વુમનની અંદર વેચવામાં આવી, વારાફરતી 15 વુમન એક પછી એક આ જંગલની રક્ષણ કરશે. ધીસ ડ્યુટી ફોર ઈચ વુમન કમ્સ આફ્ટર 15 days. 15 દિવસ પછી એક સ્ત્રીની આ ડ્યુટી આવે. એઝ વન વુમન સેડ, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. અને પછી કોઈ એક સ્ત્રી કહ્યું છે અહીંયા કે આ દિવસે જ્યારે અમારી ડ્યુટી હોય ત્યારે વી લીવ ઓર વર્ક્સ, અમારા બધા કામ અમે છોડી મૂકીએ અને જંગલોનું રક્ષણ કરીએ, પ્રોટેક્ટ ધ ફ્રી, બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. કેમ કે અમારું આ જે ઓક ટ્રી એક પ્રકારનું જંગલનું ઝાડ આવે એ એક શું છે, એ અમારા જાણે કે બાળકો છે, ચિલ્ડ્રન છે એવું માને છે. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the woman took away the goats and fined shepherd 200 rupees. જો સરસ વાત કરી છે કે જ્યારે એકવાર માઇગ્રન્ટ શેફર્ડ, માઇગ્રન્ટ એટલે ટુ મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું રહેતું, ભટકતું. તો જે ભટકતો શેફર્ડ એટલે શું કહીએ છીએ આપણે, જે ઘેટા બકરા ચરાવતો હોય ને એ. સો શેફર્ડ એ એકવાર એના ઘેટા બકરાને, ગોટ્સ એટલે ઘેટાને, ટુ ગ્રેઝ એટલે ચરાવવું, એને ઘેટા બકરાને જે પ્રોટેક્ટેડ એટલે જે રક્ષણવાળો જે ફોરેસ્ટનો એરિયા છે આ મહિલા મંગળ દળનો, એની અંદર એ ભરવાડે ઘેટા બકરા, શેફર્ડે પોતાના ઘેટા બકરા ચરવા છોડી દીધા. તો એના કારણે શું થયું? ધ વુમન ટુક અવે ધ ગોટ્સ, એ
એ વુમનોએ બધા ઘેટા લઈ લીધા એન્ડ ફાઇન્ડ, અને પછી એને દંડ આપ્યો. ફાઇન્ડ, ભરવાડને કેટલો દંડ આપે છે? 200 રૂપીસ, 200 રૂપિયાનો દંડ પણ થયો, ફાઇન. Villagers themselves are fined up to 100 for cutting trees for firewood. Firewood એટલે બળતણ માટે, ઈંધણ માટે. ઈંધણ માટે જો એ જ વિલેજના લોકો જો એ લાકડાનો ઉપયોગ કરે તો એમને પણ 100 રૂપિયાનો દંડ આપવામાં આવતો હતો. આગળ જોઈએ. Thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forest are now recovering in all parts of Gadwal. અને આભાર માનવામાં આવે છે કોનો? નેચરનો, અને આ જે વુમન છે, જે સ્ત્રીઓ છે, મહિલા છે, એમની સ્ટ્રેન્થનો, જેના કારણે આ જે મિક્સ્ડ ઓક ફોરેસ્ટ છે એ રિકવર થઈ રહ્યા છે. ફરીથી ગઢવાલમાં એ રિકવર થઈ રહ્યા છે, ફરીથી એ જંગલો સજીવ થઈ રહ્યા છે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. વિજિલન્ટ એટલે વોચફુલ, એટલે નજર રાખવું. પણ સ્ત્રીઓએ, મહિલાઓએ હજુ પણ એકદમ નજર રાખવી પડશે. ઇન 1980, ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દળ અગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. એટલે એક એક્ઝામ્પલ આપ્યું છે કેમ આજે પણ એમને નજર રાખવી પડશે કે 1980માં મહિલા મંગલ દળ અગ્રી થઈ ગઈ હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે ટ્રી પ્લાન્ટ કરવા માટે, વૃક્ષો ઉછેરવા માટે. તે ડગ 15,000 પીટ્સ, એમણે 15,000 પીટ્સ એટલે ખાડા, 15,000 ખાડા ખોદ્યા હતા, બરોબર. બટ ધેન they found that the department was only interested in planting poplars. તો એ પ્લાન્ટિંગ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે અગ્રી થઈ, પણ એમણે 15,000 ખાડા પણ ખોદ્યા. પણ પછી એમને ખબર પડી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો શામાં ઇન્ટરેસ્ટેડ છે? માત્ર પોપ્લર ટ્રી વાવવામાં ઇન્ટરેસ્ટેડ છે, જે એક કોમર્શિયલ ટ્રી છે, વ્યવસાય માટેનું ટ્રી છે. ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ ફોરેન કોમર્શિયલ ટ્રીઝ. અને સ્ત્રીઓએ, એ મહિલાઓએ એ વૃક્ષ વાવવા માટેની ના પાડી દીધી, રિફ્યુઝ કરી દીધું, મનાઈ કરી દીધી. કારણ કે વિચ ઇઝ ફોરેન કોમર્શિયલ ટ્રી, એ એક વિદેશી વ્યવસાયિક ટ્રી છે. ઇન્સ્ટેડ they forced the forest department to plant different kind of indigenous fooder trees that would benefit them directly. અને એની જગ્યાએ ના બદલામાં એમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોર્સ કર્યો, દબાણ કર્યું એમના પર, અને કહ્યું, શું કીધું? પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિયસ, નેટિવ એટલે લોકલ, અહીંયા નેટિવ લોકલ જે ટ્રી છે એમને ઉછેર કરવાનો એમણે ફોર્સ કર્યો, જેથી કરીને જે ફૂડર ટ્રીઝ હોય, જેથી એમને ઘાસચારો મળી રહે અને જેનો બેનિફિટ એમને મહિલાઓને ડાયરેક્ટલી થાય, એવા ટ્રી વાવવાનું કહ્યું, એવા ટ્રી પ્લાન્ટ કરવાનું કહ્યું. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. Thus, the natural forests are now regenerating in the hilly areas in many part of Uttar Pradesh. So, ઉત્તર પ્રદેશમાં ઘણા બધા પાર્ટ્સમાં, હિલી એરિયામાં જંગલો ફરીથી ઉછેર થઈ રહ્યો છે, In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods, soil erosion, and have ensured permanent water supply. So, in addition to, વધારામાં જોઈએ તો ફોરેસ્ટથી શું ફાયદો થયો છે? ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, બરોબર, જે સ્થાનિક ખેતી છે એને પણ ફાયદો થાય છે. એન્ડ એનિમલ હસબન્ડરી એટલે એનિમલ ઉછેર, ઢોર ઉછેર, બરોબર ને? ઢોર ઉછેરને શું કહીએ છે? હસબન્ડરી. સો ઢોરનો ઉછેર, હસબન્ડરી એટલે બીજદાન નથી કરતા એ. સો એનિમલ હસબન્ડરી, ઢોર ઉછેર, અને લોકલ એગ્રીકલ્ચર અને સ્થાનિક ખેતીને પણ સપોર્ટ મળ્યો છે. ધ રીજનરેટેડ ફોરેસ્ટ, અને ફરીથી જંગલોના ઉછેર થવાને, ફરીથી જંગલોના વિકાસ થવાને કારણે have reduced the intensity of floods, soil erosion, and have ensured a permanent water supply. અને એના કારણે reduced એટલે ઓછું થયું છે. શું ઓછું થયું છે? ફ્લડ્સ, પૂર આવવું,
પૂર આવવાનું ઓછું થયું છે. સોઇલ ઇરોઝન અને જંગલોનું સોરી નોટ જંગલો પણ સોઇલ એટલે જમીન ધોવાણ, ઇરોઝન એટલે ધોવાણ, જમીનનું ધોવાણ પણ ઓછું થયું છે. એન્ડ હેવ એન્શ્યોર્ડ પરમાનન્ટ વોટર સપ્લાય, અને એના કારણે હંમેશા માટે પાણી મળ્યું રહે છે. The practice of community protection of forest has spread to many neighboring villages. In fact, this is probably so there is nothing there. So the practice of community protection of forest has spread to many neighboring village. જેટલા પણ વિલેજ છે બીજા આજુબાજુના, એ બધા વિલેજમાં આને સ્પ્રેડ થયો છે, ફેલાતું થયું છે કે કઈ રીતે એક કમ્યુનિટીમાં, એક ગ્રુપમાં, સમાજમાં રહીને તમે કઈ રીતે જંગલોનો વિકાસ કરી શકો છો, એમને બચાવી શકો છો, કન્ઝર્વ કરી શકો છો, પ્રોટેક્ટ કરી શકો છો, રાઈટ? સો ધેટ વોઝ ઇટ. આ હતું ફિમેલ્સ ફોર ફોરેસ્ટરી, કે કઈ રીતે કાંગડ વિલેજની સ્ત્રીઓ કઈ રીતે જંગલોનો રીફોરેસ્ટ કરે છે, કઈ રીતે એનો ફરીથી ઉછેર કરે છે અને કઈ રીતે એને પ્રોટેક્ટ કરે છે, શું શું નિયમો બનાવે છે, મહિલા મંગળ દળ. ઓકે, સો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધ લેસન વેરી વેલ. આ તમને રીડ સમજાઈ ગયું છે બહુ સારી રીતે. એન્ડ સો હવે if you have understood it perfectly, so do like my video and subscribe the channel, and I hope to see you in the next one. Thank you for watching.